વેલકમ બેક। અમદાવાદમાં શાકભાજીની સાથે લસણના ભાવમાં વધારો થઈ રહ્યો છે। લસણનો ભાવ 400 થી 500 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે। લસણની આવકમાં ઘટાડો થતા ભાવમાં વધારો થયો છે। લસણના ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે। શાકભાજીમાં સતત વધતા ભાવથી ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। શાકભાજીના ભાવમાં જે અધધ વધારો છે એમાં પડતા ઉપર જાણે પાટ હોય તે પ્રકારની સ્થિતિ, કારણ કે લસણ કે જે રસોડાનો સ્વાદમાં વધારો કરે છે અત્યારે 400 થી 500 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે। મધ્યમવર્ગીય પરિવાર જ્યારે બજારમાં આવે છે ત્યારે 500ની નોટ પણ જો લઈને આવે તો માત્ર કિલો લસણ જ આવે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। બીજી બધી શાકભાજી છે એના ભાવમાં તો વધારો છે જ। કસ્તુરી કહેવાય છે જે રસોડાની, એવી ડુંગળી પણ અત્યારે 60 રૂપિયા કિલો છે। બટેકાનો ભાવ જે છે એ પણ 40 થી 50 રૂપિયા કિલો છે, પરંતુ એમાં સૌથી વધારે જે શાક અત્યારે મોંઘું મળી રહ્યું છે એ લસણ કે જે 400 રૂપિયાથી 500 રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે। ગૃહિણીઓ સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો, શાક આપ લેવા આવ્યા, લસણ આપે ખરીદ્યું, કેટલું મોંઘું લાગી રહ્યું છે? બહુ જ મોંઘું છે। અત્યારે 500 રૂપિયા કિલો લસણ આપે છે અને જે રોજિંદા વપરાશમાં તો બધા જ શાકમાં જરૂર પડે જ છે। જ્યાં જ્યાં આપણે ઓનિયન એટલે ડુંગળી વાપરીએ છીએ ત્યાં આપણે લસણની જરૂરત ગ્રેવી માટે જોઈએ જ છે। તો અત્યારે પહેલાં કરતાં ખાસું મોંઘું થઈ ગયું છે। બિલકુલ। એક બજેટની વાત કરીએ, લગભગ 2-3 મહિના પહેલાંની વાત કરીએ તો પહેલાં કેટલામાં શાકનું બજેટ આવી જતું હતું અને હવે કેટલા પૈસા લાવવા પડે છે બજાર માટે? હું લગભગ 10 વર્ષથી જમાલપુરથી જ બધું શાક લઉં છું। વીકલી વન ડે આવીને આખા અઠવાડિયાનું, કેમ કે બિકોઝ આઈ એમ વર્કિંગ, તો હું વીકમાં એક દિવસ આવીને આખા અઠવાડિયાનું શાક અહીંયાથી કેરી પહેલાં કરતી હતી તો મારું લગભગ 400-450માં થઈ જતું હતું, જેના અત્યારે લગભગ 650 થી 700 રૂપિયા થાય છે। બધા જ શાકમાં એટલો બધો ભાવ વધી ગયો છે। ભલે વરસાદ કેટલો આવ્યો ના આવ્યો કે ના આવે તો પણ આટલા બધા લોકો ભાવ વધારે છે, હોય તો પણ વધારે છે, એટલે કંઈ ખ્યાલ નથી આવતો કે આટલો બધો શાકનો ભાવ કઈ રીતે વધે છે, તો આપણે આપણું બજેટ કઈ રીતે મેન્ટેન કરવું। અમારા ઘરમાં અમે ખાલી 3 જ જણા રહીએ છીએ તો પણ અમારું વીકલી શાક 700 રૂપિયાનું આવે છે, ફ્રૂટ અલગ। બિલકુલ। ક્યાંક મધ્યમવર્ગીય પરિવાર છે એ લોકો માટે ચિંતાનો વિષય છે અને શું ખરીદવું અને શું ન ખરીદવું તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે બજેટ જે રીતે વધી રહ્યું છે, એક તરફ આવકના સ્ત્રોત ઓછા છે, બીજી તરફ જે ભાવ વધારો છે એ ખૂબ વધારે છે। વેપારી સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું કે અત્યારે લસણના ભાવ શું ચાલી રહ્યા છે। આપ જણાવો, લસણના ભાવ જુદા જુદા અત્યારે બજારમાં જોવા મળી રહ્યા છે, ભાવ કેવી રીતે ચાલી રહ્યા છે લસણના? અત્યારે 400 से 500 રૂપિયા કિલો ચાલી રહ્યા છે લસણ। લસણની આવક ઓછી છે એટલે ભાવ વધારે છે। ગ્રાહકો આવે છે, એમનો રિસ્પોન્સ કેવો હોય છે? વધારે ભાવ પડે છે ગ્રાહકોના ઉપર। ભાવ થોડા નોર્મલ થઈ જાય તો સારું। બિલકુલ। હાલ જે લસણના ભાવ છે એ 400 થી 500 રૂપિયા, જે સારી ગુણવત્તાનું જે લસણ છે એ 500 રૂપિયા કિલો છે, જ્યારે ગુણવત્તામાં ઓછી હોય જે નાની સાઇઝના જે લસણ છે એના ભાવ 400 રૂપિયા કિલો છે। ક્યાંક જે મધ્યમવર્ગીય પરિવારો છે એમના બજેટ ઉપર ઊંડી અસર વર્તાઈ રહ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। અને હવે વાત કરીશું ઇઝરાયલના સૌથી મોટા હુમલાની।